ઠંડી છે તે વધી રહી છે, ઘટવાનું તો નામ નથી લઈ રહી। જનરલી આમ જોવામાં આવે તો ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી નહોતી પડી, પરંતુ જાન્યુઆરીમાં ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો અને હવે જ્યારે ફેબ્રુઆરીની શરૂઆત હોય ત્યારે રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડી વધવાની છે। ત્યારે 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનો છે અને વધુ અપડેટ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા બિરેન જાદવ લાઈવ જોડાયા છે। બિરેન, આગામી 2 દિવસમાં જે ઠંડીનો ચમકારો છે તે વર્તાવાનો છે, ચમકારો ક્યાંક ને ક્યાંક યથાવત રહેવાનો છે। પહેલાં તો એ જણાવો, અત્યારે હાલ એવી તો કઈ સિસ્ટમ યથાવત છે જેના કારણે આ ઠંડી વધી રહી છે? હજુ પણ ઠંડી વધે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં ભેજવાળું વાતાવરણ હોવાને કારણે તેની સીધી જ અસર ગુજરાતમાં વર્તાશે, તેમજ ઉત્તર ભારતમાં જે પ્રકારથી હિમવર્ષા થઈ રહી છે અને ત્યાં પણ ઠંડીનો ચમકારો છે, તેના પવનો પણ ફૂંકાવાના કારણે જે ગુજરાતમાં તેની અસર તે જોવા મળશે। કારણ કે આ વખતે ગુજરાતમાં પણ વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા છે, તેના કારણે વાતાવરણ અલગ અલગ આપણને જોવા મળ્યું છે। કારણ કે શિયાળાની ઋતુમાં ફક્ત શિયાળાનો અનુભવ નથી થયો, આપણે શિયાળામાં પણ ચોમાસાનો અનુભવ કર્યો છે અને શિયાળામાં ઉનાળાનો પણ અનુભવ કર્યો છે। જો કે અત્યારે હાલ પણ સ્થિતિ એ પ્રકારની છે કે વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે, બપોરે ગરમીનો થાય છે અને ફરી એકવાર રાત્રે ઠંડીનો અનુભવ થાય છે। જો કે આગામી 2 દિવસ હજુ પણ આ પ્રકારનું વાતાવરણ યથાવત રહેશે। એટલે કે અત્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર સહિત જે અલગ અલગ જિલ્લાઓ છે, શહેરો છે, ત્યાંના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, ગાંધીનગરમાં પણ 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। નલિયાની વાત કરીએ, નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, જેમાં 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાયું છે। જો કે આ તાપમાન આગામી 2 દિવસ સુધી ગગડે તે પ્રકારની શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં વાતાવરણ સૂકું હોવાને કારણે અહીંયા પણ વાતાવરણ સૂકું રહેશે। જો કે વાતાવરણમાં ચાલતી હવા જે હશે તે હવામાં જે ઠંડીનું પ્રમાણ છે તે જોવા મળશે। એટલે કે જો તાપમાનની વાત કરીએ, તાપમાન 17 ડિગ્રી રહેશે, પરંતુ અનુભવ એ પ્રકારનો થશે કે 15 ડિગ્રીની આસપાસ તાપમાન હોય। એટલે અત્યારે હાલ પણ જો તમે બાઇક પર નીકળશો તો ચોક્કસપણે તમને ઠંડીનો અનુભવ થશે અને લોકોએ સ્વેટર પહેરવું જરૂરી બનશે। જો કે આ 2 દિવસ આ પ્રકારની સ્થિતિ રહેશે, ત્યારબાદ જે તાપમાન છે તેની ગગડવાની શરૂઆત થશે। વિવેક છે બિરેન તમારી, કારણ કે તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ તો નથી જેવું તો હવામાન વિભાગ પણ કહી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વની આપે કહ્યું કે અત્યારે બાઇક ઉપરથી નીકળવું હોય તો ઠંડીનો સામનો કરવો પડે, કદાચ સ્વેટર મૂકી દીધું હોય તો માળિયા પરથી ઉતારી દેવું પડે। કેમ? કારણ કે ઠંડીનો અનુભવ યથાવત છે। એ પછી દિવસની વાત હોય કે પછી રાત્રિની વાત હોય, તમે જુઓ કે બપોરે ક્યાંક ને ક્યાંક ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, રાત્રિ અને સવાર દરમિયાન ઠંડી પડી રહી છે। શું માનો છો, જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી? બિલકુલથી આ વખતે ખરેખર શક્યતાઓ નથી। એનું કારણ એ છે કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા સર્જાયા છે અને તેના જ કારણે તાપમાનમાં આપણને ફેરફાર જોવા મળ્યા છે। કારણ કે આપણે જોઈએ છે ત્યારે ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બર હોય કે જાન્યુઆરી, આ વખતે એટલી ઠંડીનો અનુભવ નથી થયો। હા, મહદઅંશે ઠંડીનો અનુભવ થયો છે, પરંતુ જે દર વર્ષે જે પ્રકારની ઠંડી હોય છે આ વર્ષે નથી પડી અને તેનું કારણ ફક્ત ને ફક્ત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। જોકે એક સારી બાબત એ છે કે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂ નહીં થાય અને વરસાદની કોઈ પણ આગાહી નથી કરવામાં આવી, એ એક સારી બાબત છે। પરંતુ ચોક્કસપણે 2 દિવસ ઠંડીનો અનુભવ લોકો કરશે। 17 ડિગ્રીની આસપાસ તાપમાન યથાવત રહેશે, પરંતુ હવા સૂકી હોવાને કારણે જે લોકો જે છે તે ઠંડીનો અનુભવ કરશે અને 2 દિવસ બાદ જે પારો છે તેની વધવાની શરૂઆત થશે। એટલે ત્યારબાદ મહદઅંશે ગરમી પણ લોકોને લાગી શકે છે। યજ્ઞ મહત્વની બાબત એ છે બિરેન કે ઉત્તર પશ્ચિમી છે, એમાં પવન ફૂંકાવાની વાત કરવામાં આવે તો ઉત્તર પશ્ચિમમાં ક્યાંક ને ક્યાંક વધુ પવનો ફૂંકાઈ રહ્યા છે। એની અસર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર તમામ જગ્યાએ થઈ રહી છે। લાગી રહ્યું છે કે આ પવનો ફૂંકાઈ રહ્યા છે, એની અસર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં થઈ રહી છે। બિલકુલથી ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતની હિમવર્ષા અને સાથે જ અરબી સમુદ્રમાં ભેજવાળું વાતાવરણ,
આ બે મુખ્ય કારણો છે કે જેના કારણે જે ગુજરાત છે, ગુજરાતના જેટલા અલગ અલગ શહેરો હોય, જિલ્લાઓ હોય, ત્યાં તેની સીધી જ અસર વર્તાઈ રહી છે. ગઈકાલથી અને 2 દિવસથી જ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે વહેલી સવારે ઠંડી લાગતી હોય છે, બપોરે ગરમી અને ત્યારબાદ ફરી રાત્રિના સમયે ઠંડી લાગતી હોય છે. એટલે આ પ્રકારનું વાતાવરણ અત્યારે હાલ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લામાં જોવા મળી રહ્યું છે. જો કે ફેબ્રુઆરી મહિનો છે, હવે જ્યારે ફેબ્રુઆરી મહિનાનો અંત આવશે ત્યારબાદ ધીરે ધીરે જે ઠંડી છે તે વિદાય લેવાની શરૂઆત થશે. પરંતુ 2 દિવસની વાત કરીએ વિવેક, તો 2 દિવસ વાતાવરણ 2 થી 3 ડિગ્રી ઓછું થઈ શકે છે અને તેના જ કારણે ફરી એકવાર જતા જે ઠંડીનો એક ચમકારો છે તે અમદાવાદવાસીઓ તેમજ ગુજરાતના વાસીઓને જોવા મળી શકે છે. બિલકુલ આભાર માહિતી અને અપડેટ આપવા માટે બિરેન. તો અમારા સંવાદદાતા બિરેન જાદવ જોડાયા, તેમણે જતા એટલું કહી દીધું કે મહત્વની બાબત અત્યારે એ છે કે ઠંડીનો ચમકારો તમે જુઓ કે સમથિંગ જો વાત કરવામાં આવે તો 10 થી 12 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો એટલા માટે જોવા મળશે કારણ કે ડિસેમ્બરમાં તો ઠંડી પડી હતી અને એનાથી જોઈએ એટલી ઠંડી જાન્યુઆરીમાં પણ પડી હતી. ત્યારે હવે ફેબ્રુઆરીની શરૂઆત હોય ત્યારે પણ જતા લોકો ઠંડીનો સામનો કરવો પડી શકે તેવું હવામાન વિભાગ દ્વારા પણ માનવામાં આવી રહ્યું છે અને સાથે સાથે નિષ્ણાતો પણ વ્યક્ત કરી રહ્યા છે. સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સાબર